ચાલો આજે વાત કરીએ એક એવા સાહિત્યકારની જેમણે પોતાના શબ્દોથી આખા દેશના દિલ જીતી લીધા. નામ છે એમનું ઝવેરચંદ મેઘાણી. આ ચહેરો જુઓ અને આ વાક્ય વાંચો. જેમણે સૂતેલા શૂરવીરોને વાંચા આપી. આ એક જ વાક્યમાં એમની આખી જિંદગીનું કામ સમાઈ જાય છે. એમણે પથ્થરોમાં ધરબાઈ ગયેલા ઇતિહાસને જીવતો કર્યો. એવા નાયકોની વાતો કરી જેમને આપણે લગભગ ભૂલી જ ગયા હતા. ખરેખર એમની ગાથા અદ્ભુત છે. ચાલો એને જાણીએ. તો સવાલ એ થાય કે કોણ હતા ઝવેરચંદ મેઘાણી? એમણે પોતાને માટે બહુ જ રસપ્રદ નામો વાપર્યા હતા. એમને સમજવા માટે સૌથી સારી રીત એ છે કે એ જાણીએ કે તેઓ ખુદ પોતાની ઓળખ કઈ રીતે આપતા હતા. શબ્દોના સોદાગર. કેવું સરસ નામ નહીં? કારણ કે એ શબ્દોની તાકાતને, એની કિંમતને બરાબર સમજતા હતા. એમણે શબ્દોનો એવો વ્યાપાર કર્યો કે આપણી સંસ્કૃતિ માલામાલ થઈ ગઈ. અને બીજું, પહાડનું બાળક. આમાં એમનો પોતાની માટી, પોતાના સૌરાષ્ટ્ર પ્રત્યેનો જે લગાવ હતો ને, એ છલકાય છે. એ ધરતી સાથેનું એમનું જોડાણ અતૂટ હતું. પણ મેઘાણીનું જે સૌથી મોટું, સૌથી અગત્યનું કામ ગણાય છે, એ છે લોકસાહિત્યને સાચવવાનું. વિચારો, એવો સમય જ્યારે વાર્તાઓ પેઢી દર પેઢી ફક્ત મોઢેથી જ કહેવાતી હતી, એ બધું ધીમે ધીમે ભૂલાઈ રહ્યું હતું. ત્યારે મેઘાણીએ ગામે ગામ ફરીને આ ભૂલાઈ રહેલી વાર્તાઓને, એ વીરોની ગાથાઓને શોધી કાઢી અને એને કાગળ પર ઉતારી. આ ખાલી લખવાનું કામ નહોતું, આ તો આપણી સંસ્કૃતિના શ્વાસને બચાવવા જેવું હતું. અને આ કામ સમજવા માટે પાળિયા વિશે જાણવું જ પડે. કદાચ જોયા પણ હશે. ગામના પાદરે ઊભેલા પથ્થરો. પણ એ ખાલી પથ્થર નથી, એ તો એક શૌર્યગાથા છે. એવા વીરોની યાદ છે જેમણે ગામ માટે, સમાજ માટે પોતાનો જીવ આપી દીધો. આ પાળિયા બોલતા નહોતા, પણ મેઘાણીએ એમના મૌનને સાંભળ્યું. એમણે આ પથ્થરો પાછળ છુપાયેલી કહાનીઓને શોધી કાઢી અને દુનિયાને સંભળાવી. બસ આ એક જ લીટીમાં બધું આવી ગયું. સૂતેલા શૂરવીરોને તે શબ્દોથી શણગાર્યા. શું વાત છે! જે વીરો ફક્ત પથ્થર બનીને ચૂપચાપ ઊભા હતા, મેઘાણીએ એમને શબ્દોના વાઘા પહેરાવ્યા. એમની વાર્તાઓને ફરીથી લોકોના દિલમાં અને જીભ પર જીવતી કરી દીધી. પણ મેઘાણીની ઓળખ અહીં પૂરી નથી થતી. એ માત્ર લોકકથાકાર જ ન હતા. એમની કલમમાં દેશની આઝાદી માટેની એક જ્વાળા પણ હતી. એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક એવા કવિ હતા જેમના શબ્દોમાં આગ હતી, જે સીધી લોકોના દિલમાં ઉતરતી હતી. એમના ગીતો, અરે એ ગીતો નહોતા, એ તો આઝાદીની મશાલ હતા. એમણે લોકોમાં દેશભક્તિની જ્યોત જગાવી. આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે એ યાદ અપાવ્યું. સરહદ પર લડતા સૈનિકોના બલિદાનની એવી તો વાતો કરી કે સાંભળનારની આંખમાં આંસુ આવી જાય. એમના શબ્દોમાં એવો જાદુ હતો કે સીધા કાળજે વાગતા. અને હવે આવે છે એ કિસ્સો જેણે ઝવેરચંદ મેઘાણીના નામ સાથે એક એવું બિરુદ જોડી દીધું જે અમર થઈ ગયું. આ એ પ્રસંગ છે જ્યારે ખુદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એમને એક બહુ મોટું સન્માન આપ્યું. વાત છે 1931ની. ગાંધીજી લંડનની ગોળમેજી પરિષદમાં જવા માટે નીકળી રહ્યા હતા. વાતાવરણ ગંભીર હતું. એ વખતે મેઘાણીજીએ પોતાની એક કવિતા સંભળાવી, છેલ્લો કટોરો. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. આ શબ્દોમાં એટલો દર્દ, એટલો દેશપ્રેમ હતો કે ગાંધીજી જેવી મહાન વ્યક્તિ પણ હલી ગઈ. એ કવિતા સાંભળીને એમનું હૃદય ભરાઈ આવ્યું અને એ જ ઘડીએ એમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, તમે તો રાષ્ટ્રીય શાયર છો. વિચારો તો ખરા, એ ક્ષણ કેવી હશે! દેશના પિતા, બાપુ, ખુદ કોઈ કવિને રાષ્ટ્રનો કવિ એટલે કે રાષ્ટ્રીય શાયર કહીને નવાજે. મેઘાણીના શબ્દોમાં કેટલી તાકાત હશે, આ એનો સૌથી મોટો પુરાવો છે. તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે કેમ આજે પણ મેઘાણી આટલા મહત્વના છે? એવું તો શું છે એમના શબ્દોમાં કે આટલા વર્ષો પછી પણ એનો પડઘો આપણા કાનમાં ગુંજે છે? એટલા માટે જ કહેવાયું છે ધન્ય ધન્ય મેઘાણી, કારણ કે એમનું કામ ખરેખર ધન્ય હતું. એમણે ભૂલાઈ ગયેલા નાયકોને અમર બનાવી દીધા. આખા દેશમાં આઝાદીની ભાવના જગાવી અને સૌથી અગત્યનું, આપણી સંસ્કૃતિના આત્માને, એના મૂળને પોતાના શબ્દોમાં સાચવી લીધું. એમણે જે આપ્યું છે એ ખાલી સાહિત્ય નથી, એ તો એક અમૂલ્ય વારસો છે.
અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે, જો એક કવિતા રાષ્ટ્રપિતા જેવા મહામાનવના દિલને હચમચાવી શકતી હોય તો જરા વિચારો, આજે આપણા શબ્દોમાં, આપણી વાણીમાં કેટલી તાકાત છુપાયેલી હશે.